સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આજે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રાંગધ્રા સિટી તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત, એસડીએમ ઈશિતા મીર, પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલ, મામલતદાર તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ધ્રાંગધ્રાના બાલા હનુમાન મંદિર પાછળ આવેલી ખરાબાની જમીન ખાતે કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ ચુડાસમા અને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી સંપન્ન થઈ હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના 41 ગુનાઓમાં જપ્ત કરાયેલી 67,548 દારૂની બોટલો અને 10,141 બિયર ટીન સહિત કુલ ₹1,97,00,000થી વધુનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના 17 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂ અને બિયરની 5,633 બોટલ કિંમત ₹14,58,000થી વધુ થાય છે તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આમ બંને પોલીસ સ્ટેશનનો મળી કુલ ₹2,11,70,206નો ઇંગ્લિશ દારૂ તથા બિયરના જથ્થાના મુદ્દામાલનો કાયદેસર રીતે નષ્ટ કરવામાં આવ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુ ધામેચા, ધ્રાંગધ્રા.